પીઓપીનું પ્લાસ્ટર ક્યારે મારવું જોઈએ અને ક્યારે ફાઇબરનું પ્લાસ્ટર? નોર્મલી કોઈ પણ ફ્રેક્ચર અથવા તો કોઈ પણ હાડકાના સાંધામાં સોજો આવો અથવા તો સ્નાયુમાં સોજો આવતો હોય છે, એવા કેસમાં અમે પ્લાસ્ટરનું પ્રિફર કરતા હોઈએ છીએ. પ્લાસ્ટર બે ટાઈપના, નોર્મલી પીઓપીનું પ્લાસ્ટર અને બીજું છે ફાઇબરનું પ્લાસ્ટર. જો કોઈ પણ સાંધામાં કાં તો સ્નાયુમાં સોજો આવેલો હોય અથવા તો ક્રેક ના થઈ હોય અને એવા કેસમાં સોજો આવતો હોય અને નોર્મલી 2 થી 3 અઠવાડિયા સુધી જો પ્લાસ્ટર મારવાનું થતું હોય તો એવા કેસમાં મોટા ભાગે પીઓપીનું પ્લાસ્ટર મારતા હોઈએ. એ જ પ્લાસ્ટર પીઓપીનું પ્લાસ્ટર 2 થી 3 અઠવાડિયે ખોલી દેતા હોઈએ. પણ જો કોઈ પણ પેશન્ટને ફ્રેક્ચર થયું હોય, એવા કેસમાં જો સ્નાયુની ઇન્જરી વધારે થતી હોય અથવા તો જો પેશન્ટની ડિમાન્ડ એટલે કે જો પેશન્ટને ચાલવું હોય અથવા તો જો હાથમાં પ્લાસ્ટર હોય અને પેશન્ટને નાનું મોટું કામ કરવું હોય એટલે કે પેશન્ટની ફંક્શનલ ડિમાન્ડ એટલે કે જો એની કાર્ડિયક ક્ષમતા ચાલુ રાખવી હોય તો એવા કેસમાં ફાઇબરનું પ્લાસ્ટર મારવામાં આવતું હોય છે. ફાઇબરના પ્લાસ્ટરમાં ફાયદા એ જ છે કે કોઈ પણ પ્લાસ્ટર જલ્દીથી તૂટતું નથી અને લોંગ ડ્યુરેશન એટલે કે ડ્યુરેબિલિટી વધારે હોય છે. એટલે કે લગભગ 6 થી 8 અઠવાડિયા સુધી ઇઝીલી એ પ્લાસ્ટરને એક જ પ્લાસ્ટર સાથે મેનેજ કરી શકાય છે. એટલે કે જો પ્લાસ્ટર લાંબો સમય સુધી મારવાનું હોય તો એવા કેસમાં ફાઇબર એટલે કે ફાઇબર કાસ્ટ પ્રિફર કરવામાં આવતું હોય છે. થેન્ક યુ.